લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામે તળાવની પાર પર આવેલ કૈલાશ આશ્રમના મહંત શ્રી નિરંજનપુરી માતાજીનું દેવલોક ગમન થયું હોય ત્યારે આજે મહંત શ્રી નિરંજનપુરી માતાજીનું દેવલોક ગમન થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. મહંત શ્રી નિરંજનપુરી માતાજી 45 વર્ષથી કૈલાશ આશ્રમમાં રહેતા હતા અને કૈલાશ આશ્રમ ખાતે આવેલ તેમના ગુરુદેવ શ્રી બ્રહ્મપુરી બાપુની સમાધિ સહિત આશ્રમમાં રહી સેવા પૂજા કરતા હતા. તેઓએ ગામના નિહિતાર્થે અનેક કાર્યો કર્યા છે. તેઓના ગુરુ શ્રી બ્રહ્મપુરી બાપુએ 29/19/1996માં સમાધિ લીધી હતી. ત્યારે તારીખ 11/3/2025ના રોજ સાંજે કૈલાશ આશ્રમના મહંત શ્રી નિરંજનપુરી માતાજીનું દેવલોક ગમન થતા ગ્રામજનોએ તેમના અંતિમ દર્શનાર્થે આજે નાને અંકેવાડિયા ગામે તેમની પાલખી યાત્રા નીકળી હતી. જે પાલખી યાત્રામાં સમસ્ત ગ્રામજનો સહિત સાધુ સંતો જોડાયા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.